નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી જ એકદમ કુરકુરી અને ક્રિસ્પી મમરાની ચીકી। આ ચીકી ફક્ત 2 વસ્તુઓમાંથી અને માત્ર 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે તેનું માપ જોઈ લઈએ। મેં અહીંયા 3 વાટકી મમરા લીધા છે અને તેની સામે 1 વાટકી ગોળ લીધો છે, એટલે 3:1નું માપ રાખવાથી આપણી ચીકી એકદમ પરફેક્ટ બનશે। હવે સૌપ્રથમ આપણે ગેસ પર એક કઢાઈ મૂકી મમરાને 2 મિનિટ માટે ધીમા તાપે શેકી લઈશું। આમ કરવાથી જો મમરામાં થોડો પણ ભેજ હશે તો તે નીકળી જશે અને આપણી ચીકી એકદમ ક્રિસ્પી બનશે। આપણા મમરા શેકાઈ જાય એટલે આપણે તેને એક થાળીમાં કાઢી લઈશું। હવે એ જ પેનમાં અડધી ચમચી ઘી નાખીશું। આપણું ઘી પીગળી જાય એટલે આપણે તેમાં 1 વાટકી ગોળ ઉમેરીશું। અહીંયા આપણે ગેસની ફ્લેમને ધીમી રાખી ગોળને સતત હલાવતા રહીશું। હવે આપણે પાયો ચેક કરીશું। થોડી વાર પછી 1 વાટકીમાં પાણી લઈ ગોળના 2 થી 3 ટીપા આપણે તેમાં નાખીશું। જો ગોળ ઠંડો થયા પછી કાચની જેમ ફટાફટ તૂટી જાય તો સમજવું કે આપણો પાયો એકદમ તૈયાર છે, અને જો ગોળ ખેંચાય તો હજુ તેને 1 મિનિટ માટે થવા દેવો। પાયો તૈયાર થતાં જ આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે તેમાં શેકેલા મમરાને ઉમેરી દઈશું। હવે ફટાફટ મમરાને ગોળમાં મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે બધા જ મમરા ગોળમાં સરસ રીતે કોટ થઈ ગયા છે। મેં અહીંયા પહેલાથી જ બટર પેપર પર થોડું તેલ લગાવીને રાખ્યું હતું। હવે આ મિશ્રણને આપણે બટર પેપર ઉપર કાઢી લઈશું। મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ હાથથી તેની કિનારીઓ સરખી કરી લઈશું, જેથી આપણી ચીકીનો શેપ સારો આવે। હવે આપણે વેલણ પર થોડું ઘી લગાવીને હળવા હાથે વણી લઈશું। તમે વાટકીની મદદથી પણ તેને ફેલાવી શકો છો। ચીકી હજુ થોડી ગરમ હોય ત્યારે જ ચાકા વડે આપણે તેમાં કાપા પાડી લઈશું। ઠંડી થયા પછી મમરાની ચીકી પર કાપા પાડવા અઘરા પડે છે। હવે આપણે તેને 10 મિનિટ માટે સેટ થવા દઈશું। જુઓ, આપણી ચીકી કેટલી સરસ બની છે અને એકદમ સરળતાથી ઉખડી રહી છે, અને તોડતા જ ખબર પડી જાય કે તે કેટલી ક્રિસ્પી બની છે। તો તૈયાર છે આપણા શિયાળા સ્પેશિયલ મમરાની ચીકી। તમે પણ ઘરે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો કે તમારી મમરાની ચીકી કેવી બની। જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।